અને ભગવાન સ્વામિનારાયણ જે બોલે એ જ વાતને શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદની અંદર સ્વયં દ્વારકાધીશે પણ કહે છે, ઉદ્ધવ હું સત્સંગને આધીન છું. આ જ વાતને ભગવાન સ્વામિનારાયણે પ્રથમના ત્રીજા વચનામૃતમાં લખી. ભગવાન સ્વામિનારાયણ કહે કે કદાચ અખંડ મારી મૂર્તિ દેખાતી હોય તેમ છતાંય તમારે અમે કે અમારા પૂર્વ અવતારો થાય એને જે ચરિત્રો કરીને એને સંભાળી રાખવા, સંતો પાર્ષદો હરિભક્તો બધાને સંભાળી રાખવા. અંતકાળે અમારી મૂર્તિ ભૂલાઈ જાય અને કોઈ સંત યાદ આવી જાય, કોઈ ભક્ત યાદ આવી જાય, એને અવલંબને કરી અમારું ચરિત્ર કોઈ યાદ આવી જાય, અવલંબને કરી અમારી મૂર્તિ યાદ આવી જાય, જીવાત્માનું પરમ કલ્યાણ થઈ જાય, પરમ કલ્યાણ થઈ જાય. એક એક વાત ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત અદ્ભુત કરી છે. મહારાજ કે અમે મોટા મોટા સમય ઉત્સવ કરીએ છીએ, એનો હેતુ પણ એવો છે કે મોટા મોટા સમય ઉત્સવમાં પુણ્યશાળી આત્મા તો આવે, પણ કોઈ પાપી આત્મા જો ઉત્સવમાં આવી જાય અને અંતકાળે એની સ્મૃતિ થઈ આવે ને તો આપણે જીવાત્માનો બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.